નમસ્કાર મિત્રો, તો ફરીથી આપણે પ્રાચીન અને સ્વાસ્થ્યની અંદર આગળની ચર્ચા માટે આપણે ફરીથી ભેગા થઈ રહ્યા છીએ. આપણે પ્રકરણ નંબર 4 ના અંતિમ પડાવ પર પહોંચી રહ્યા છીએ. હવે 3 ટૂંકનોટ સ્વરૂપે અને થોડાક વિસ્તૃત છેલ્લા પ્રકરણના અંતિમ આપણે ટોપિકની ચર્ચા કરવાની છે. આની પહેલા આપણે શું જોયું હતું કે પ્રાચીન અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે કઈ કઈ પદ્ધતિઓ ઉપયોગ થાય છે, કઈ કઈ બાબતો એની અંદર સંકળાયેલી છે, સાધનો કયા વાપરા છે, દવામાં કયા, કુદરતી કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, વાટકાપ સર્જરી દ્વારા પણ કઈ રીતે પ્રાચીન અને સ્વાસ્થ્ય એટલે કે કુટુંબને સીમિત રાખી શકાય છે. તો એના લગતી આપણે ચર્ચા કરી હતી. આજે આપણે અંતિમ 3 પ્રશ્નોની ચર્ચા કરવાની છે. પહેલો પ્રશ્ન છે એમટીપી એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે શું, જેને પ્રેરિત ગર્ભપાત કહે છે. એટલે એમટીપી પ્રેરિત ગર્ભપાત ઉપર નોંધ લખો. બીજો ક્વેશ્ચન છે જાતીય સંક્રમિત રોગો, જેને એસટીડીઝ અથવા એસટીઆઈએસ તરીકે ઓળખવામાં આવે છે, એટલે શું. અને છેલ્લો ટોપિક છે અફળદ્રુપતા, વંધ્યતા અને ઇનફર્ટિલિટી. તો 3 પ્રશ્નની ચર્ચા આપણે કરવાની છે. એમાં પ્રકરણ નંબર 2 ની ચર્ચા જે છે, પ્રકરણ નંબર 4 ની ચર્ચા જે છે, એમાં આ 3 પ્રશ્નો ચર્ચા કરી અને આપણે પ્રકરણ પૂરું કરીશું. મિત્રો, હવે આપણે કયા પ્રકરણની ચર્ચા કરવી એ વચ્ચેના ટોપિકની અંદર જ્યારે આપણે આગળ છેલ્લા અંતિમ ટોપિકની છેલ્લા પ્રશ્નની ચર્ચા કરીશું ત્યારે આપણે એની અંદર આપણે તમને જાણકારી મેળવીશું. તો 3 પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. એમાં પહેલું છે એમટીપી પ્રેરિત ગર્ભપાત એટલે શું મિત્રો. તો એમટીપી પ્રેરિત ગર્ભપાતની અંદર આપણે જોવું હોય તો સમગ્ર વિશ્વની અંદર ટોટલ 45 થી 50 મિલિયન જેટલા ગર્ભપાત દર વર્ષે થાય છે. જે કુલ કાલ્પનિક ગર્ભપાત ગણીએ આપણે, કાલ્પનિક જે કઈ ગર્ભપાત થતા હોય સમગ્ર વિશ્વની અંદર, તો એ કુલ કાલ્પનિક ગર્ભપાતનો 5મો ભાગ છે. હવે આ ગર્ભપાતની એમટીપીની પ્રક્રિયા સાથે કેટલીક સામાજિક ભાવનાશીલ લાગણીશીલ બાબતો એની સાથે સંકળાયેલી છે. એટલે ઘણા બધા દેશો માટે સમસ્યા છે કે ભાઈ એમટીપી ને આપણે કાયદેસર રીતે પ્રતિબંધ મૂકો કે ભાઈ એમટીપી ને આપણે ચલાવી લેવું. તો ઘણા બધા દેશો માટે સમસ્યા છે. તો ભારતની અંદર 1971 ની અંદર આ કાલ્પનિક ગર્ભપાતને અટકાવવા માટે એક કડક કાનૂન બનાવવામાં આવ્યો. કેમ કે ભારતની અંદર સંતતિની અંદર પુત્ર ઘેલછા એ બહુ સામાન્ય પ્રમાણે જોવા મળે છે. એટલે સરકારોએ જોયું કે ભાઈ સમાજમાં પુરુષની સંખ્યા વધતી જાય છે, સ્ત્રીઓની ઘટતી જાય છે. તો આ ઇનબેલેન્સ છે, એને ફરીથી પાછું બેલેન્સ કેમ કરવો, એના માટે 1971 ની અંદર એને ગર્ભપાતને લગતો કાનૂન બનાવેલો છે. હવે મિત્રો, આ કાનૂન બનાવ્યા પછી આપણને પ્રશ્ન થાય કે ભાઈ એમટીપી ની કાયદેસર છૂટ ક્યારે મળે. તો અસુરક્ષિત સમાગમ અથવા ગર્ભ નિરોધકની નિષ્ફળતા. અસુરક્ષિત સમાગમ એટલે જયારે આપણે જોયું હતું કે ભાઈ કોઈ કુદરતી પદ્ધતિઓ ફેલ જાય, બીજી કોઈ પદ્ધતિ જાય, ત્યારે આપણે અન્ય ના ધારેલા પાત્ર સાથે અસુરક્ષિત સમાગમ કરીએ ત્યારે ગર્ભધારણની શક્યતા રહેતી હોય છે. તો આ શક્યતા એટલે જેને બાળાત્કાર કહેવાય, અને એવા કોઈ ઘટનાનો જો સ્ત્રી ભોગ બની હોય તો એમટીપી ને ભલે ભારતમાં કાયદો રહ્યો પણ એક કોર્ટની અનુમતિ લઈ અને એને કાયદેસરની છૂટ આપવામાં આવે છે. ગર્ભધારણનું કારણ બાળાત્કાર હોય ત્યારે પણ આવું આપવામાં આવે છે. તો બાળાત્કાર કારણ હોય, અસુરક્ષિત સમાગમના કારણે એટલે કોઈ સાધનો વાપરવામાં નિષ્ફળ ગયા હોય, ઓપરેશન ફેલ ગયું હોય અને બાળાત્કારનો ભોગ હોય ત્યારે એમટીપી ની છૂટ આપવામાં આવે. સતત ગર્ભધારણ માતા અને બાળક માટે જો જોખમકારક હોય, નુકસાનકારક હોય તો એવા કિસ્સામાં એમટીપી ની કાયદેસર રીતે છૂટ આપવામાં આવે છે. એમટીપી દરમિયાન શું ધ્યાનમાં રાખવામાં આવે છે. તો એમટીપી જો કરવાનું હોય તો પ્રથમ 3 માસનો ગર્ભ હોય તો જ એમટીપી કરવું સલાહ ભર્યું છે.
ત્યાર પછી 5મા અને 6ઠા માસનો ગર્ભધારણ હોય તો 4 થી 5 માસનો જે ગર્ભધારણ છે, ચોથો ને 5મો, એમાં ગર્ભપાત કરવું, એમટીપી કરવું એ માતા માટે બહુ જોખમકારક છે. ઘણીવાર જાન લેવા નીવડે છે, એટલે માતાનું મૃત્યુ થાય છે. ભારતમાં જે એમટીપી થાય છે એમાં તમને જાણીને નવાઈ લાગશે કે મોટા ભાગના એમટીપી અકુશળ વ્યક્તિઓ દ્વારા, એટલે નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર દ્વારા થતું નથી. અને એના લીધે ભારતની અંદર સ્ત્રી મૃત્યુ દર જે ઓપરેશનની અંદર એમટીપીમાં થાય છે એનું પ્રમાણ બહુ ઊંચું જોવા મળે છે. હવે એમટીપી નો કાયદેસર રીતે ગેરલાભ ક્યારે લેવાય? તો આપણે જોઈ ગયા કે એક પદ્ધતિ જોઈ ગયા, એમાં એમનિઓસેન્ટેસિસ. તો આ પદ્ધતિ છે એમાં ગર્ભજળ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ ગર્ભજળ નો ટેસ્ટ કરીને લેબોરેટરીમાં આપણે શું કરીએ છીએ? ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવીએ છીએ અને એના દ્વારા આપણે જોઈએ છીએ કે ભાઈ એને સિકલ સેલ એનિમિયા નહીં થાય ને, બીજો કોઈ વારસાગત રોગ નહીં થાય ને. તો સિકલ સેલ એનિમિયા છે, આવા કોઈ વારસાગત રોગો જે થતા હોય તો એ રોગ ના થાય એના માટે તેને કાયદેસર રીતે એમટીપી ની છૂટ આપવામાં આવે છે. પણ આ કાયદાનો શું કહેવાય કે ચાલાકીથી ઉપયોગ કરીને વ્યક્તિઓ શું છે, ગર્ભની અંદર સ્ત્રી છે કે પુરુષ, એટલે બાબો છે કે બેબી, એ જાણી લે છે અને પછી એમટીપી દ્વારા એનો નિકાલ કરી દેતા હોય છે. તો આ પદ્ધતિ એટલા માટે હિતાવહ નથી. તો આ રીતે જે એમટીપી છે એનો ભારતની અંદર મોટા પ્રમાણમાં મિસયુઝ પણ થાય છે, આ ગર્ભજળ ઉલ્વજળ કસોટી દ્વારા. તો મિત્રો, પહેલા પ્રશ્નની અંદર આપણે ચર્ચાની અંદર એમટીપી એટલે કે મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી એટલે શું, પ્રેરિત ગર્ભપાત એટલે શું, તો એના મુદ્દા મેં જે તમને ભણાયા છે વિડીયોમાં, તમે ચોપડીમાં જોઈ અને પ્રશ્નના જવાબ સ્વરૂપે તમે લખી દેજો. બીજો ક્વેશ્ચન છે જાતીય સંક્રમિત રોગો, એસટીડીઝ એટલે શું? તો જાતીય સંક્રમિત રોગો એટલે આપણે જોયું કે સંવહન દ્વારા, સમાગમ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતા હોય એવા રોગો છે. તો આવા રોગો છે મિત્રો, સમાગમ દ્વારા જે ફેલાતા હોય છે એને એસટીડીઝ તરીકે ઓળખવામાં આવે છે. એમાં કેટલાક શબ્દો જે અહીંયા સમજવા જરૂરી છે, આ ટૂંક નોટમાં આપણે એની જાણકારી મેળવી. ત્યારે એસટીડીઝ એટલે શું? તો આપણે જોઈ ગયા કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. બીજો શબ્દ છે એસટીઆઈએસ એટલે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ. બીજું છે વીડી એટલે વેનરલ ડિસીઝ. અને એના પછીનો શબ્દ છે આરટીઆઈ અને રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન એટલે પ્રજનન માર્ગમાં ચેપથી ફેલાતા રોગો. તો આ શબ્દો સમજાવે મેં તમને. આ એસટીઆઈએસ થી કયા કયા રોગો થાય છે, કયા કયા રોગો પ્રજનન માર્ગમાં સમાગમ દ્વારા સ્ત્રીમાંથી પુરુષમાં અથવા પુરુષમાંથી સ્ત્રીમાં ફેલાતા હોય છે. તો આવો એક રોગ છે ગોનોરિયા, બીજો રોગ છે ક્લેમિડોમોનિયાસિસ, ત્રીજો રોગ છે ટ્રાઇકોમોનિયાસિસ અને સિફિલિસ, જનનાંગીય હર્પીસ, જનનાંગીય મસા અને હેપેટાઇટિસ બી નો સમાવેશ થાય છે. તો આ રોગોના જે ઉદાહરણ આપ્યા એ બધા કેવા છે? એસટીડીઝ છે અથવા એસટીઆઈએસ છે. એટલે સમાગમ દ્વારા સ્ત્રીમાં અથવા પુરુષમાં અથવા પુરુષમાંથી સ્ત્રીમાં આ રીતે સમાજમાં બહુ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. આ રોગો બધા ખતરનાક હોય છે. એનો સૌથી વધારે ચર્ચિત અને ખતરનાક જો એસટીડીઝ આઈએસ હોય તો એ એચઆઈવી અને એઇડ્સ છે, જે સમાજમાં આપણે જોઈએ છીએ એની ચર્ચા બહુ થતી હોય છે. એચઆઈવી એઇડ્સ થી પીડિત વ્યક્તિઓ, એના વિશે આપણે ઘણીવાર સાંભળેલું, વર્તમાન પત્રોમાં વાંચેલું હોય છે. મિત્રો, પરીક્ષામાં પૂછાય કે અસાધ્ય એસટીડીઝ આઈએડ્સ કયો છે? તો એ છે હેપેટાઇટિસ બી. એ કેવો છે? અસાધ્ય. એકવાર થઈ જાય પછી મટાડી શકાતો નથી, માણસનું મૃત્યુ નિશ્ચિત હોય છે. અને બીજો રોગ છે આપણે એઇડ્સ. તો એ પણ જે છે એ જાનલેવા રોગ છે, એની કોઈ દવા, કોઈ સારવાર શોધાયેલી નથી. તો હેપેટાઇટિસ બી, એઇડ્સ જે છે એ કેવા છે? અસાધ્ય રોગો છે. આ અસાધ્ય રોગો કેવી રીતે ફેલાતા હોય છે? તો આપણે જોઈ ગયા અસુરક્ષિત સમાગમ દ્વારા. બીજું, ઓપરેશનની અંદર સિરિંજ નીડલનો, એક ને એક ઇન્જેક્શનનો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ઉપયોગ કરીએ. વાઢ કાપના સાધનો દ્વારા આવા રોગો ફેલાતા હોય છે. જો ગર્ભવતી સ્ત્રીને
જો એઇડ્સ હોય કે હેપેટાઇટિસ બી નો ચેપ લાગ્યો હોય તો એના દ્વારા એની સંતતિને પણ આ રોગ લાગે છે, એટલે લાગવાની સંભાવના રહેલી છે. સાધ્ય એસટીડીસ કયા? આઈએડીસ એટલે એસટીઆઈએસ કયા છે? સાધ્ય, જે મટાડી શકાય છે. તો એની વ્યાખ્યામાં ધ્યાન રાખજો. એઇડ્સ, હેપેટાઇટિસ બી અને જનનાંગીય હર્પીસ સિવાયના જે એસટીડીસ છે, એઇડ્સ નહીં, હેપેટાઇટિસ બી છે નહીં, જનનાંગીય હર્પીસ નહીં, એ કેવા છે? અસાધ્ય. એ સિવાયના જે એસટીડીસ છે એ બધા કેવા છે? સાધ્ય છે. એટલે દવા દ્વારા એને થઈ જાય તો પછી મટાડી શકાય છે. ચલો, એસટીડીઝ આઈએસ થી તકલીફ શું થાય, મુશ્કેલી શું થાય? આવો રોગ જો સ્ત્રીને કે પુરુષને થયો હોય તો એના ચિહ્નો, લક્ષણો કયા જોવા મળે? તો એક તો ખંજવાળ આવવી. તો શરીરમાં ગુપ્ત ભાગોમાં જ્યાં રોગ થાય ત્યાં ખંજવાળ આવે છે. એક પ્રકારના પ્રવાહીનો સ્ત્રાવ થાય છે. ત્યાં સોજો આવી જાય છે અને દુખાવો બહુ સામાન્ય હોય છે, એ દુખાવો થતો હોય છે. શરૂઆતના ગૌણ લક્ષણો છે અને આ લક્ષણો સંક્રમિત સ્ત્રીની અંદર, પુરુષની અંદર ઘણીવાર જોવા મળે અથવા ના પણ જોવા મળે. તો આ રોગોના લક્ષણો કેવા છે? બહુ વધુ પ્રમાણમાં હોય, ઓછા પ્રમાણમાં હોય અથવા ના પણ જોવા મળે. આવા 3 પ્રકારના કેટેગરીમાં વહેંચી શકાય છે. અને એટલા માટે એસટીડીઝ રોગો છે એ બહુ મટાડી શકાય છે, પણ જલ્દી સરળતાથી, જે રીતે મેલેરિયાની દવા થાય, બીજા 2-3 દિવસ વાયરલ ડિસીઝની દવા લઈ લીધી હોય અને મટી જાય, એટલા સહેલા નથી. એની બહુ લાંબી ટ્રીટમેન્ટ કરવી પડે છે. અને એટલા માટે જ એમ કહેવાય છે કે ભાઈ, રોગને થયા પછી એની સારવાર કરવી એના કરતા રોગને અટકાવવો સારો. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આવા રોગોને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? અજાણ્યા સાથે સાથે સમાગમ ટાળવો જોઈએ, નિરોધ જેવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ, શંકાસ્પદ કિસ્સામાં ડોક્ટરને મળવું જોઈએ અને નિદાન કરાવવું જોઈએ, યોગ્ય સારવાર કરાવો તો આવા રોગોમાં વાંધો આવતો નથી. તો આ રોગો કેવા છે મિત્રો? કે સંક્રમિત વ્યક્તિની અંદર સરળતાથી એક વ્યક્તિમાં બીજી વ્યક્તિ દ્વારા ફેલાતા હોય છે. તો 2 પ્રશ્નોની ચર્ચા કરી, એમટીપી પ્રેરિત ગર્ભપાત ઉપરનો અને એના પછીનો જે જાતીય સંક્રમિત રોગો એસટીડીઝ અને એસટીઆઈએસ. હવે છેલ્લો પ્રશ્ન છે અફળદ્રુપતા, વંધ્યતા અને ઇનફર્ટિલિટી એટલે શું? તો એ પ્રશ્નનો ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, હવે આપણે છેલ્લા પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. અફળદ્રુપતા, વંધ્યતા અને ઇનફર્ટિલિટી એટલે શું? તો મિત્રો, આ એક સમસ્યા એવી છે કે એમાં સ્ત્રી અને પુરુષ ઈચ્છે છે કે પોતે ગર્ભધારણ કરવો છે, બાળક પેદા કરવો છે, પણ કોઈ પણ કારણસર એ ગર્ભધારણ કરી શકતા નથી. બાળક ઈચ્છવા છતાં પણ પેદા કરી શકતો નથી. તો આવી સમસ્યા દંપતીમાં હોય એને અફળદ્રુપતા, વંધ્યતા અથવા ઇનફર્ટિલિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આવી જે સમસ્યા હોય છે એમાં દંપતી ઈચ્છે તો પણ એની અંદર સંતાન પેદા કરી શકતી નથી. તો આવું થવાના કારણો શું? શા માટે ઈચ્છવા છતાં સંતાન પેદા કરી શકાતું નથી? તો એમાં કારણોમાં એક શારીરિક અવરોધ અથવા ખામી હોય. શરીરમાં માની લો કે અંડવાહીનો વિકાસ ન થયો હોય, પુરુષની અંદર શુક્રપિંડનો વિકાસ ન થયો હોય, શુક્રપિંડ શરીરની અંદર જ રહી ગયા હોય. આપણે જોઈ ગયા ઉદર ગુહામાંથી વૃષણ કોથળીમાં ઉતરી આવવા જરૂરી છે. શા માટે ઉતરી આવવા જરૂરી છે? તો આપણે જોઈ ગયા 3 ડિગ્રી નીચે સેલ્સિયસ હોય તો જ શુક્રકોષો બને. તો આવી કોઈ ખામી રહી ગઈ હોય તો દંપતી અફળદ્રુપતા અનુભવે છે, સંતાન પેદા કરી શકતું નથી. જન્મજાત રોગો હોય, કેટલાકને જન્મજાત રોગો હોય છે, એના લીધે કાં તો ગર્ભાશયનો બીજો કોઈ વિકાસ ન થયો હોય, શુક્રકોષો કે એવું કઈ પેદા થતું નથી, તો એવી દંપતી પણ અફળદ્રુપતા એટલે વંધ્યતા નો સામનો કરતી હોય છે, બાળક પેદા કરી શકતી નથી. દવાઓની આડઅસર, ઘણા દંપતીના કિસ્સામાં પુરુષની અંદર દવાઓની આડઅસરના કારણે પણ કાં તો શુક્રકોષો કાં તો અંડકોષો સર્જાતા નથી, અથવા તો સર્જાય તો ખામીવાળા થતા હોય છે. પ્રતિરક્ષા સંબંધિત એટલે રોગ પ્રતિકારકતાની ખામી હોય,
કે મનોવૈજ્ઞાનિક ખામી હોય છે. તો આ બધા કારણોસર દંપતી ઈચ્છે તેમ છતાં એની અંદર ગર્ભધારણની શક્યતાઓ ઘટી જતી હોય છે. હવે આવી ખામીમાં અફળદ્રુપતા માટે સ્ત્રી પણ જવાબદાર હોઈ શકે, પુરુષ પણ જવાબદાર હોઈ શકે, અથવા બંને જવાબદાર હોઈ શકે છે. હવે આ બંને જવાબદાર હોય છે, પણ સામાન્ય રીતે ભારતીય સમાજની અંદર સામાન્ય રીતે અફળદ્રુપતા, વંધ્યતા માટે સ્ત્રીને વધારે દોષ દેવામાં આવે છે, સ્ત્રીને વધારે સહન કરવું પડે છે. આપણે ન્યૂઝપેપરની અંદર, સમાચાર ચેનલોની અંદર આવા સમાચારો વારે ઘડીએ સાંભળતા હોઈએ છીએ. તેમાં મોટાભાગે કોને સહન કરવાનું આવે છે? સ્ત્રી પાત્રને. તો આનું નિવારણ શું? તો આનું નિવારણ ART કરે છે. ART એટલે આસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ. ART નું પૂરું નામ શું? આસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી. તો આ સેન્ટર ક્યાં હોય છે? તો દરેક સરકારી દવાખાનામાં તમે જોશો તો જુદા જુદા વિભાગ હોય છે, જેમ કે સ્ત્રી રોગ વિભાગ, બાળ વિભાગ, હાડકાનો વિભાગ, એમ ART નો એક વિભાગ અલગ હોય છે. તો ART ની અંદર જઈને દંપતી સારવાર કરાવે, અને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પણ આવા વિભાગ હોય છે. તો એના દ્વારા સંતાન પ્રાપ્તિની સંભાવના વધી જતી હોય છે. તો આ બધી પદ્ધતિ કઈ છે? તો કુલ તો મિત્રો આપણે ચર્ચા કરતા હતા IUT. તો IUT ની અંદર શું કરવામાં આવે છે? ઇન્ટ્રા યુટ્રાઇન ટ્રાન્સફર, તેમાં જનન કોષોને જ અંદર અંત ગર્ભાશયમાં એટલે સેકન્ડ વયની સુધી દાખલ કરી અને શુક્રકોષ અંડકોષનું કુદરતી સંમિલન કરાવી, જે રીતે કુદરતી થાય છે એવું થવા દેવામાં આવે છે. અને પછી આગળની ગર્ભ વિકાસ અને ગર્ભસ્થાપનની પ્રક્રિયા થાય છે, અને એના દ્વારા ગર્ભ વિકાસ થવા દેવામાં આવે છે. તો આ પદ્ધતિ જે છે એની અંદર પણ જો અફળદ્રુપતા, ઇન્ફર્ટિલિટી જો દંપતી પીડાતી હોય તો એની ટ્રીટમેન્ટ કરાવી શકાય છે. તો IUT ની ચર્ચા થઈ. હવે જિફ્ટ. તો જિફ્ટ નું પૂરું નામ છે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. તો આ પદ્ધતિ એવી છે કે એની અંદર સ્ત્રીની અંદર માની લો કે અંડકોષ પેદા જ નથી થતો. હવે અંડકોષ ન સર્જાય તો સમાગમ કરવા છતાં શુક્રકોષ સાથે સંમિલન થતું નથી, ફલિતાન નથી બનતું, આગળની ગર્ભસ્થાપનની પ્રક્રિયા નથી થતી, માટે આવી સ્ત્રી વંધ્ય રહી જાય છે, બાળક પેદા કરી શકતી નથી. તો આવી સ્ત્રીમાં બહારથી કોઈક અન્ય સ્ત્રીનું અંડબીજ દાનમાં લઈ અને દાખલ કરવાની પદ્ધતિ છે, અને જિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ICSI. તો ICSI નું પૂરું નામ છે ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. તો એની અંદર બાર કૃત્રિમ રીતે અંડકોષને મેળવી, અને આપણે જોઈ ગયા કે શુક્રકોષો કુદરતી રીતે તુંબિકા ઇન્થિમસ જોડાણ સ્થાને ભેગા થાય છે, ત્યારે અંડકોષ ઘણા બધા શુક્રકોષોથી ઘેરાય છે, અને પછી કુદરતી રીતે એનો શીર્ષ અને મધ્ય ભાગ દાખલ થતા હોય છે, અને આગળ ફલન ક્રિયા કેવી રીતે થાય છે એ આપણે જોઈ ગયા. તો અહીંયા ઇન્જેક્ટ કરીને શુક્રકોષને ક્યાં દાખલ કરવામાં આવે છે? અંડકોષની અંદર દાખલ કરવામાં આવે. તો ઇન્જેક્ટ કરીને દાખલ કરવામાં આવે તો ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન ICSI તરીકે ઓળખવામાં આવે. તો આવું કરવાથી પણ ગર્ભધારણ શક્યતા છે. એના પછીની છેલ્લી પદ્ધતિ છે IUT. તો IUT નું પૂરું નામ છે ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્સેમિનેશન. તો અંતઃગર્ભાશયની અંદર આવું ક્યાં કરવામાં આવે છે કે પુરુષોની અંદર શુક્રકોષો પેદા ના થતા હોય, શુક્રકોષોની સંખ્યા ઓછી હોય, તો આવા કિસ્સાની અંદર પતિના વીર્યને બારે કૃત્રિમ રીતે મેળવી અને એ વીર્યને કોઈ સાધન દ્વારા સીધું સ્ત્રીના અંતઃગર્ભાશય વિસ્તારની અંદર દાખલ કરી ફલનની ક્રિયા, પછી ગર્ભસ્થાપનની ક્રિયા અને ગર્ભ વિકાસની પ્રક્રિયા પ્રેરી અને એવા નવ દંપતીને બાળક પ્રાપ્ત કરાવાય છે. હવે મિત્રો, આ બધા જે આના લગતા જે સાધનો હોય છે એ બહુ પુષ્કળ મોંઘા હોય છે, અને આ જે મેં કીધી આ બધી પદ્ધતિ બહુ ખર્ચાળ છે. એટલે સામાન્ય ગરીબ પરિવાર હોય, પતિ પત્ની હોય ગરીબ, તો એને પોસાતી નથી. એટલે આના લગતા કેન્દ્રો, હોસ્પિટલ આપણા ભારત દેશની અંદર
બીજા બધા ફોરેનના દેશો કરતા બહુ ઓછી સગવડતા હોય છે. તો આ એક ભારતમાં મર્યાદા છે કે આ બધી પદ્ધતિ છે, પણ એનો લાભ ભારતીય ગરીબ નવ દંપતી એટલે પતિ પત્ની મેળવી શકતા નથી. પણ આવા દંપતી ઈચ્છે તો એક રસ્તો એમના માટે એ છે કે ભાઈ બીજો કોઈ આધાર વગરનું જે નિરાધાર કોઈનું બાળક હોય એને દત્તક લેવું. તો એ લોકો દત્તક લઈ અને નાનપણથી બાળક હોય એનો ઉછેર કરી અને સંતાન સુખ ભોગવી શકે છે. તો આ પદ્ધતિથી અફળદ્રુપતા, વંધ્યતા અને ઇનફર્ટિલિટીથી પીડાતા જો બાળકો હોય તો એ બાળકોની સારવાર શક્ય બનતી હોય છે. મિત્રો, તો આ સાથે ચોથા પ્રકરણની આપણે અહીંયા ચર્ચા અહીંયા પૂરી થાય છે. ચોથા પ્રકરણમાં આપણે દરેક ટોપિક લીધા એને ફરીથી એકવાર રિફર કરી જજો. દરેક ટોપિકને સમજાય એ સમજી લેજો, ફેરબુક લખી લેજો, તૈયાર કરી નાખજો. અને હું તમને મેસેજ કરીને જાણ કરીશ કે ભાઈ હવે પછી કયું પ્રકરણ ચાલુ કરવાનું છે નવું. અને બીજું કે આ જે ચોથા પ્રકરણની ટેસ્ટ અને એને લગતી નીટ ગુજકેટ ક્યારે રાખેલી છે એ પણ હું મેસેજ દ્વારા તમને જાણ ટૂંક સમયમાં જ કરીશ. આજે પ્રકરણ પૂરું થયું એટલે લગભગ થોડાક જ દિવસની અંદર આપણે ટેસ્ટ ગોઠવીશું, જેથી તમને કેટલું આવડે છે, કેટલું પાકું કર્યું, ક્યાં કચાશ છે, ક્યાં ભૂલ થાય છે, એનું તમે ઘેર બેઠા બેઠા તમે સેલ્ફ એસેસમેન્ટ કરી શકો. તો એસેસમેન્ટ કરો ઘેર બેઠા એ પહેલા વાંચી અને બરાબર સારી રીતે સમજી લેજો. પ્રકરણ વાઇઝ જે ચર્ચા છે અને દરેક ટોપિકની અંદર આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને તમે તમારી રીતે બરાબર સારી રીતે તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.